માંગરોળ શહેરમાં ફરી એકવાર ફરી વળ્યું તંત્રનું બુલડોઝર 700 થી 800 વાર જેટલી પેશકદમી કરી ખાલી। માંગરોળ શહેરમાં ટાવર ગાર્ડન પાસે આવેલ 13 જેટલી કેબિનો અને દુકાનધારકોના કબજામાંથી 700 થી 800 વાર જેટલી પેશકદમી ખાલી કરવામાં આવે। અમુક કેબિન ધારકોને પોતાના ધંધા રોજગાર બંધ ન થાય તે માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે। માંગરોળ શહેરમાં પેશકદમી હટાવવાની કામગીરી શરૂ કરાઈ છે, જેમાં પ્રથમવાર બોર્ડ ઉતારી દુકાનો બહારના થડાઓને હટાવવાની કામગીરી હાથ ધરી હતી, જ્યારે ફરી એકવાર માંગરોળ શહેરમાં ટાવર ચોકમાં કરોડો રૂપિયાની જમીન ઉપર કેબિન ધારકોની પેશકદમી ખુલ્લી કરવામાં આવી હતી। માંગરોળ નગરપાલિકા દ્વારા હજુ પણ અનેક જગ્યાઓ પર પેશકદમી હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે તેવું પણ જાણવા મળ્યું છે। હાલ પેશકદમી હટાવવાની કામગીરી શરૂ થતાં લોકોના ટોળા જોવા ઉમટી પડ્યા હતા, પરંતુ માંગરોળ નગરપાલિકા દ્વારા પોલીસને સાથે રાખી કામગીરી હાથ ધરી હતી, જ્યારે હાલ ગરીબોની કેબિનો તો હટાવી પરંતુ જાહેરાતોની મોટી મોટી હેડિંગ છે જે રોડની અડીને નડતરરૂપ છે તે પણ હટાવવા લોક માંગ છે। હજુ પણ નગરપાલિકા વિસ્તારમાં આવેલ જમીન પર થયેલ પેશકદમી ખાલી કરવામાં આવશે। જીતુ પરમાર, ZSTV માંગરોળ।